જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે વજન ઓછું કરવામાં પણ મદદ કરે અને જમવામાં જો તમે સાઈડમાં પણ આવું સલાડ બનાવો તો બહુ જ ટેસ્ટી એવો સલાડ બનીને રેડી થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે કોબી લઈ લઈશું। કોબીને આપણે આવી રીતે લાંબા લાંબા પીસમાં આવી રીતે કટ કરી લેવાની છે। તમે છો તો ઝીણું ઝીણું પણ સુધારી શકો છો। હવે કોબીને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું અને સરસ એને હાથથી મિક્સ કરી લઈશું, એટલે કોબીમાંથી જેટલું બી પાણી રિલીઝ થવાનું હોય એ થઈ જાય। તો જમવાની સાથે છે ને આપણે દરરોજ કંઈ ને કંઈક અલગ સલાડ બનાવતા જોઈએ છે, પણ આવી રીતે જો તમે દરરોજ અલગ અલગ નવા નવા સલાડ બનાવો તો જમવાનું ટેસ્ટય વધી જાય અને મજા પણ આવે નવા નવા સલાડ ખાવાની। તો હવે આપણે એક કાકડી લઈ લઈશું, એને પણ આપણે આવી રીતે સમારી લેવાની છે। અહીંયા હું નૂડલ શેપમાં, તમે જોઈ શકો છો નૂડલ શેપમાં એને સમારી રહી છું। જો તમારી પાસે આવું પિલર ન હોય તો તમે એને ગ્રેટ પણ કરી શકો છો। તો કાકડીને આપણે આખી નથી કરવાની, જો વચનો ભાગ છે એટલે કે જે બિયાનો ભાગ છે એ આપણે સલાડમાં નથી એડ કરવાનો। તો બિલકુલ આવી રીતે આપણે ફરતે એને છોલી લઈશું અને જે બિયાનો ભાગ છે એ એમાં એડ નહીં કરીએ। હવે કાકડીને પણ આપણે એક બીજા અલગ બાઉલમાં એડ કરીશું। સાથે મેં આવી જ રીતે ગાજરને પણ છોલી લીધી છે, એ પણ આપણે એમાં એડ કરી લઈશું। તો આ સલાડ છે ને તમને વેટ લોસ માટે પણ બહુ જ હેલ્પ કરે છે। જો તમે વેટ લોસ કરતા હો ને તો તમે ડેલી ડિનરમાં કે પછી લંચમાં સલાડ બનાવીને ખાઈ શકો છો। તો અહીંયા મેં એક મૂળો લીધો છે, એને પણ આપણે સેમ આવી જ રીતે કટ કરી લીધું છે અને હવે જે આપણે કોબીને મીઠું નાખીને રાખ્યું હતું એને સરસ એવા આપણે નીચવી લઈશું, એટલે જે બી પાણી હોય નીકળી જાય અને એ પણ આપણે બધા વેજીટેબલ સાથે આવી રીતે લઈ લઈશું। તો હવે આપણે આ સલાડની ડ્રેસિંગ બનાવી લઈશું। એના માટે આપણે એક બાઉલમાં એક આખા લીંબુનો રસ લઈ લેવાનો છે, સાથે આપણે એમાં 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરશું। જો તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો તમે સિંગ તેલ પણ એડ કરી શકો છો, પણ વજન ઓછું કરવા માટે જો તમે બનાવતા હોય તો ઓલિવ ઓઇલ જ એડ કરજો। થોડુંક આપણે મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઝીણું સમારેલું એકદમ લસણ એડ કરવાનું છે, કોથમીર એડ કરશું સમારેલી, અને 1 ચમચી જેટલી મેં અહીંયા મસ્ટર્ડ પેસ્ટ લીધી છે। જો તમારી પાસે આ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તમે ઈચ્છો તો તમારે થોડુંક સ્વીટનેસ જેવો ટેસ્ટ જોતો હોય તો તમે એમાં મધ પણ એડ કરી શકો છો, એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। હવે આપણે જે ડ્રેસિંગ બનાવી છે એ બધી ડ્રેસિંગ આપણે સલાડ ઉપર આવી રીતે એડ કરી લઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। તો ખૂબ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી આપણું આ સલાડ બનીને રેડી થઈ ગયું છે। અને જો તમે વેટ લોસની જર્ની ઉપર હો ને તમારે આવી જ રીતે નવા નવા સલાડની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં તમને ઓલરેડી ઘણા બધા એવા વિડીયો મળી જશે, તો એકવાર જરૂરથી વિઝિટ કરી લેજો। અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।